સ્વામીને વિનંતી કરીએ કે તેઓ અહીંયા પધારી અને પરમ પૂજ્ય સ્વામીશ્રી પાસે પ્રાર્થનાનો લાભ આપશે. સ્વામી, આપ ગમે સ્વરૂપમાં હો, ગમે ત્યારે ગમે લીલા કરો, બોલો ના બોલો તો દિવ્ય જ લાગે છે. અને આપના એક ઈશારે બધાને પ્રાણ આવી જાય છે અને હૈયું જેમ નાચે બધાને. એટલે આવી રીતે વધારે તો નહીં પણ 108 વર્ષ તો આપ પ્રોમિસ આપો. બધી સરખી છે. આ ક્રિકેટની ને બીજી બધી સરખી, પણ આમ મૂળો શું કે નાનો હતો એટલે જે વિદ્યાભ્યાસ ચાલતો ત્યારે અમારે ત્યાં ક્રિકેટનો એક માણસ આવ્યો તો, કલાલ કરીને કહેતા હતા, એક વેપારી બહારથી આવેલો, એ ક્રિકેટનો શોખીન હતો. એટલે અમારા બધા છોકરાઓને, સ્કૂલના છોકરાઓને ભેગા કરી અને એવો રમત રમાડતો હતો. એમાંથી રમતા રમતા અમને બધાને થયું કે આપણે પોતાનું જ લાવીએ. એટલે ક્રિકેટનું બધું સામાન લેવા માટે નક્કી થયું અને બધા જરા થોડા પૈસા ભેગા કર્યા. પછી મારે શંકરલાલ મારા મિત્ર હતા, બેને વડોદરા સામાન લેવા જવાનું થયું. અને તે સામાન લેવાનું થયું ને ત્યાંથી સાક્ષીમાનો કાગળ આવ્યો કે કાગળ વાંચીને તારે ઘનશ્યામ સ્વામીની સાથે જૈન બોચાસન આવવાનું છે. એટલે ચિઠ્ઠી મળી. એટલે પેલો બધો પ્રસંગ ત્યાં રહી ગયો ક્રિકેટનો, અને પાછા અહીંયા આવી ગયા અને અહીંયા ભજન કરતા થઈ ગયા. મોટા આપણાથી હોય ઉંમરમાં, કદાચ એક ખોટા હોય ને એક વાત ખીજાતા હોય ને તોય ના બોલાય. એ પારિવારિક સંબંધોની વાત છે, સંબંધો જાળવવાની વાત છે, મોટાઓની મર્યાદાની વાત છે, સમાજની સુવ્યવસ્થાની વાત છે. આપણે કયા અભિગમથી ઉછર્યા છીએ જીવનમાં? અમારો એક યુવક રૂપેશ પટેલ લંડન થી મુંબઈ આવ્યો. ઇમિગ્રેશનમાં એ અને એક પારસી વ્યક્તિ ભેગા હતા. બંને પોતાની બ્લેક બેગ ઉપાડીને ચાલતા થયા. રૂપેશ ત્યાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દાદરે પહોંચ્યો ત્યારે ખબર પડી કે આ બેગ એને ખોલી ત્યારે આ બેગ મારી નથી. હવે સરખી જ લાગતી હતી એટલે ઉતાવળમાં હતા ઉપાડી લીધી. પેલા પારસીને પણ ખબર પડી ગઈ હશે કે આ બેગ મારી નથી. રૂપેશે બેગ ખોલી, તમ મારી ખ્યાલ આવ્યો પણ આમ ખોલી તો અંદર લેપટોપ હતું. એ લેપટોપ એને જોયું તો પોતાની બેગમાં લેપટોપ હતું. એ લગભગ $500 નું હતું, આમાં હતું એ $5000 નું હતું. $50,000 કેશ હતા. હવે વિચાર શું આવે? શું મહેરબાની છે યાર, વિચાર આવે કે નહીં? રૂપેશને પહેલો વિચાર આવ્યો કે ધીસ ડઝ નોટ બિલોંગ ટુ મી. આ મારું નથી, મારાથી ન લેવાય. એટલે એમણે બધું તપાસ કરી, એમાંથી એડ્રેસ અને ફોન મળ્યું. તો અમેરિકાનો ફોન મળ્યો. એમણે ફોન કર્યો પણ કમ્યુનિકેટ ના થયું. 5-7-10 કલાક સુધી પ્રયત્નશીલ રહ્યા અને કમ્યુનિકેટ કર્યું અને કહ્યું કે તમારી બેગ ભૂલથી મારી પાસે આવી ગઈ લાગે. તો કે હા, તમારી બેગ મારી પાસે આવી ગઈ છે. તો કે તમે ક્યાં છો, હું આપવા માટે આવું. અને એ વ્યક્તિ ત્યાં અંધેરીમાં 5-સ્ટાર હોટલમાં ઉતરેલા રૂપેશ દાદર સ્વામિનારાયણ મંદિરથી ત્યાં જઈને એમને આ બેગ આપી અને પોતાની બેગ પાછી લઈ આવ્યો. ત્યારે એ સજ્જને પૂછ્યું રૂપેશને કે તારા કપાળમાં તિલક ચાંદલો છે, આર યુ અ સ્વામિનારાયણ? તો કે યસ. ડુ યુ બિલોંગ ટુ પ્રમુખ સ્વામી સંપ્રદાય? તો કે યસ. ઓનલી યુ કેન ડુ ઇટ. આ તું પાછો આવ્યો ને, પ્રમુખ સ્વામી ને સ્વામિનારાયણના સંસ્કાર છે.